સ્વાધ્યાય 1.18 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુત ભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? હવે અહીંયા આપણે એક કામ કરીએ કે આપણને આ એક ચોરસ સપાટી આપી છે, તો આ ચોરસ સપાટી કોઈ 10 સેન્ટીમીટર બાજુવાળા ઘનની એક બાજુ છે એવું કલ્પીને આપણે એક સમલંબ ઘન તૈયાર કરીએ. બરોબર? તો આ સપાટી જે છે એ સમલંબ ઘન નું તળિયું છે, એવી રીતે આપણે એક સમલંબ ઘન તૈયાર કરીએ. તો હવે જો એવો સમલંબ ઘન તૈયાર કરીએ તો 5 સેન્ટીમીટરે રહેલો આ જે વિદ્યુત ભાર છે એ સમલંબ ઘન જે છે તેના કેન્દ્ર ઉપર આવશે. બરોબર? હવે આ જે સમલંબ ઘન આપણે લીધો એની જે બંધ સપાટી છે એ બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભારનો જથ્થો એટલે કે આ 10 માઇક્રોકુલમ થયો. તો હવે ગૌસના નિયમ પ્રમાણે આ જે ઘન સપાટી છે તેમાંથી બહાર નીકળતું ફ્લક્સ એ Q/ε0 થાય. પણ હવે આ Q/ε0 ફ્લક્સ એ આ ઘનની 6 સપાટીમાંથી બહાર આવશે, કારણ કે ઘનને 6 સપાટી હોય, આપણે તો માત્ર એક જ સપાટીમાંથી શોધવાનું છે. તો આ જે આપણને કુલ ફ્લક્સ મળ્યું કે જે ઘનની સપાટીઓમાંથી બહાર આવે છે તેને આપણે 6 વડે ભાગી દઈએ તો પ્રત્યેક સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ આપણને મળશે. તો ઘનની એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે વિચારીએ તો એ થશે 1/6 × Q/ε0, એટલે કે આપણો જવાબ આવશે Q/6ε0. હવે Q નું મૂલ્ય 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻⁻6. આ 6 અને ε0 નું મૂલ્ય મૂકી દઈએ તો આપણને હવે જવાબ મળશે 1.88 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ક્લિયર મિત્રો?